અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે માહિતી મેળવવાના છીએ. આ યોજના હેઠળ મહિલાઓને 2 કિલો ચણા તથા 1 કિલો તુવેર દાળ તથા 1 લીટર સિંગ તેલ સહાય મળવાપાત્ર છે. આગળ જોઈએ તો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના અંગે ઘણી બધી મહિલાઓ છે અને લોકો છે તેમને આ યોજના વિશે જાણકારી હોતી નથી. તો આ જાણકારી દરેક વ્યક્તિ સુધી પહોંચવી જ જોઈએ. જે યોજના થકી કોઈપણ મહિલાઓને આ લાભ મળવાપાત્ર છે તે લાભ લઈ શકે છે. સગર્ભા મહિલાઓ માટેની સરકારની યોજના. આ યોજનાની અંદર લાભ મેળવવો એ બહુ સરળ હોય છે, જેની અંદર તમે તમારા મોબાઈલ દ્વારા ફોર્મ ભરી શકો છો અને તે મોબાઈલ દ્વારા ફોર્મ ભર્યા બાદ 2 પ્રકારના ડોક્યુમેન્ટ સાથે અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. તો આ અરજી કરવા માટે કયા 2 ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તે આપણે જોઈએ. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના જરૂરી ડોક્યુમેન્ટ્સ. મહિલાનો આધાર કાર્ડ તથા મમતા કાર્ડની જરૂર હોય છે. આગળ જોઈએ તો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં મળતો લાભ. આ યોજના થકી સગર્ભા મહિલાઓને સગર્ભાવસ્થાની લઈને માતૃશક્તિ પેકેટ દર મહિને 4 અને તત્વ નિમક હોય તો કિલો મળશે. બાળકને 7 માસથી લઈને 3 વર્ષનું થાય ત્યાં સુધી તેને બાળશક્તિના 7 પેકેટ મળશે. મહિલાઓએ પ્રથમ વખત સગર્ભા હોય તો તે સમયે મહિલાઓને 1 કિલો દાળ, ચણા 2 કિલો અને તેલ 1 કિલો આ પ્રકારેની વસ્તુ બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી મળતું હોય છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં અરજી કઈ રીતે કરવી તે આપણે જોઈએ. આ યોજનાની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો તથા આંગણવાડી કેન્દ્ર પર પોતાનું નામ નોંધાવી શકો છો. આવી જ નવી યોજનાનો લાભ લેવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરો.